હરિઓમ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાર્થક વિદ્યા મંદિર ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 17 જીવન નિર્વાહ। વિદ્યાર્થી મિત્રો, આપણે આની પહેલાંના વિડીયોમાં આ પ્રકરણની અંદર થોડી માહિતી મેળવેલી, જેમાં આપણે જોયું કે વિવિધ લોકો છે એ વિવિધ આર્થિક પ્રવૃત્તિ કરી અને આવક છે એ પ્રાપ્ત કરે છે। ગામડાના જીવન વિશેની આપણે માહિતી મેળવેલી। આ ઉપરાંત ગામડાની અંદર શ્રમ કાર્ય અને જીવન કેવું હોય છે તે મધુબાના વાત દ્વારા આપણે જાણી। આ ઉપરાંત આપણે જોયું કે મધુબા એમના ઘરમાં કયા કામ રોજ કરતા હશે અને મધુબાને ઘરમાં એમના પતિ કેવી રીતે મદદ કરી શકે। આજે આપણે જોઈએ ખેતી, પશુપાલન અને જીવન નિર્વાહ। નાનું ગામ પાડરવાડા, અહીં સલમાન રહે। સલમાન પાસે પોતાનું ખેતર છે। સલમાન પાસે 10 એકર જમીન છે। આ જમીનમાં તે જાતે ખેતી કરે છે। જ્યાં જરૂર જણાય ત્યાં તે કોઈની મદદ મેળવી ખેતી કરે છે। આ મદદ માટે તે મજૂરીના પૈસા આપે છે। તે બિયારણ અને ખાતર બજારમાંથી વેપારી પાસેથી લાવે છે। વેપારી તેમને ઉધારમાં બિયારણ અને ખાતર આપે છે। પાક ઉતરે એટલે એને વેચીને સલમાન વેપારીને પૈસા પરત આપે છે। બાકીના પૈસા ચૂકવતા તે ખેતરની આવકમાંથી 7 કે 8 મહિના સુધી જીવન જીવી શકે છે। બાકીના સમયમાં જીવન જીવવા માટે તે પશુપાલન કરી આવક મેળવે છે। સલમાન જોડે એક ગાય અને 2 ભેંસ છે। તેમનું દૂધ સલમાનને જરૂરી નાણાં મેળવી આપે છે। સલમાન દૂધ સહકારી મંડળીમાં ભરાવે છે। તેમાંથી જે આવક થાય તેમાંથી તે બાકીના 4 મહિના જીવન જીવી શકે। કેટલીક વખત પાસેના શહેરની ઔદ્યોગિક વસાહતમાં સલમાન છૂટક કામ મેળવી જીવન નિર્વાહ માટે ખર્ચ ભેગું કરવા મજૂરી કરે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સલમાનની વાત દ્વારા તમને સમજાવવા માંગે છે કે સલમાન જે વ્યક્તિ છે એ પોતાના જીવનમાં જીવન નિર્વાહ ટકાવી રાખવા માટે તે કેવા કેવા પ્રકારના કામ કરે છે। સલમાનને પોતાનું એક ખેતર છે। એ ખેતરની અંદર 10 એકર જમીન છે। એકર જમીનનું આ જે છે એક માપદંડ છે, એક એકમ છે। એકર જમીનનો એકમ એકર। આ જમીનમાં તે જાતે ખેતી કરે છે। જ્યાં જરૂર જણાય ત્યાં એ મદદ મેળવે છે ખેતી કરવા માટે કોઈ વ્યક્તિને, અને એ વ્યક્તિ જો મજૂરી કામ કરે તો એને પૈસા પણ સલમાન આપે છે। બિયારણ ખાતર કે જે આપણે ખેતીની અંદર નાખવાનું હોય એ નાખવા માટે તેને વેપારી પાસેથી આ બિયારણ છે એ ખરીદવું પડે છે। એટલા માટે એ પાક લેતા પહેલાં એ વ્યક્તિ પાસેથી પૈસા છે એ બાકીમાં એટલે કે ઉધાર છે એ લઈ આવે છે, અને પછી જ્યારે પાક ઉતરે ત્યારે તેને વેચીને સલમાન છે એ એના બાકીના પૈસા ચૂકવી દે છે। અને ખેતરમાંથી જે આવક પ્રાપ્ત થાય એ આવકથી તેમને 7 થી 8 મહિના સુધી એનું જીવન એ ટકાવી રાખે, જીવી શકે ટૂંકમાં। અને બાકીના મહિનામાં કે જ્યારે તેને કામ ન મળે એ સમય દરમિયાન તે પશુપાલનનું કામ કરે, એટલે કે ગાય અને ભેંસ છે એમની પાસે, તો એમાંથી જે દૂધ નીકળે તે શહેરમાં આપી આવે, સહકારી મંડળીમાં આપી દે, જેથી કરીને તેને આવક પ્રાપ્ત થાય। આમ વધારાની આવકમાંથી તેને બાકીના 4 મહિના છે એ જીવી શકે। કેટલીક વખત ઔદ્યોગિક વસાહતમાં સલમાન છે એ છૂટક કામ કરવા માટે પણ જાય છે। વિદ્યાર્થી મિત્રો, ખેતી કામ જે પણ વ્યક્તિ કરતી હોય તેને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ આ 4 મહિનામાં કશું કામ હોતું નથી। તો એ 4 મહિના દરમિયાન
તે વ્યક્તિ છે એ શોધવું પડે. કામ ન મળે ત્યારે તે પશુપાલનનું કામ કરે અને કાં તો પાસેનું જે શહેર છે એ ઔદ્યોગિક વસાહતમાં તે છૂટક કામ કરી આવે. અહીં તમને કીધું છે વિચારો અને કહો. પેલું કે છે સલમાનને ક્યારે મજૂરી કરવી પડતી હશે. આ તમારે વિચારવાનું છે કે ક્યારે મજૂરી કામ કરતું હોય. સલમાનની આવક કયા સમયે સૌથી વધારે હશે. સ્વાભાવિક છે કે જ્યારે કામ વધારે હોય ત્યારે આવક વધારે હોય. તો તમે વિચારો કે ક્યારે સલમાનની આવક સૌથી વધુ હશે. સલમાન પાસે ગાય કે ભેંસ ન હોય તો તેને શી મુશ્કેલી પડે. અને ઔદ્યોગિક વસાહતમાં સલમાન કામ કરે છે તો એને કેવું કામ મળતું હશે. આના વિશે વિદ્યાર્થી મિત્રો તમારે વિચારવાનું છે. ત્યાર પછીનો પોઈન્ટ છે ગામનું શહેર સાથે જોડાણ. નાનું ગામ રામનગર. અહીં એક વેપારી, એમનું નામ જગાભાઈ. તેમને નાની દુકાન. આ દુકાનમાં શાકભાજી મળે, કરિયાણું મળે અને સાથોસાથ જરૂરી કેટલીક વસ્તુઓ પણ મળે. મળે રામ ચોખા ભેગા કરી પૈસે ચોખા ખરીદી જગાભાઈ સામાન વેચીને જેવા ખેત મજૂરો અંગે આપણે જોયું. જમીનદાર જેવા મોટા ખેડૂત ઉપરાંત સલમાન જેવા નાના ખેડૂત અને સાથોસાથ જગાભાઈ જેવા નાના વેપારીઓ અંગે આપણે વિગતે જોઈ. તેમની પાસે નાની દુકાન કે આવક માટે અન્ય રસ્તા છે. પશુપાલન અને છૂટક મજૂરી ઉપરાંત ઔદ્યોગિક વસાહતમાં છૂટક કામ કરી ગુજરાન ચલાવનાર અંગે પણ આપણે વિગતવાર જોયું. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ત્રીજી વાત કીધી છે એ છે જગાભાઈની વાત. જગાભાઈ છે એમને નાની દુકાન છે. આ દુકાનમાં તેઓ શાકભાજી રાખે છે, કરિયાણું રાખે છે અને સાથે સાથે જીવન જરૂરી કેટલીક બીજી વસ્તુ જેમ કે સાબુ, મીઠું, નાની મોટી દવા આ બધું છે એ દુકાનમાં રાખે છે. રામનગર ગામમાં કે જ્યાં જગાભાઈ રહે છે ત્યાં બધા લોકો છે એ મોટા ભાગે ચોખાની ખેતી કરે છે. એટલે ગામ લોકોને જગાભાઈની દુકાનમાંથી કાંઈ વસ્તુ જોતી હોય તો તેઓ છે એ ચોખા લઈને જાય અને બદલામાં જોઈતી વસ્તુ છે એ લઈ આવે. આને આ પ્રથાને વસ્તુ વિનિમય પ્રથા કહેવાય, સાટા પ્રથા કહેવાય. એટલે કે અદલો બદલો ચોખા આપી અને બદલામાં વસ્તુ લેવી. ગામ લોકો પાસેથી ખરીદેલ ચોખા ભેગા કરીને આ ચોખા છે એ શહેરની મોટી દુકાનમાં જગાભાઈ છે એ વેચી આવે છે અને ઓછા પૈસે ચોખા છે એ ખરીદી જગાભાઈ શહેરમાં થોડા વધારે પૈસા આપી અને સામાન છે એ વેચે છે જેથી કરીને તેઓ નાણાં કમાય. આમ આપણે ઉપરમાં એક મધુબાની વાત જોઈ. ત્યાર પછી આપણે સલમાનની વાત જોઈ. ત્યાર પછી આપણે જગાભાઈની પણ વાત જોઈ. આમ દરેક વ્યક્તિ છે એ પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે અલગ અલગ પ્રવૃત્તિ કરે. જેમ કે ખેતી કામ કરે, આ ઉપરાંત મજૂરી કામ કરે, પશુપાલન કરે, છૂટક મજૂરી કરે અને ઘણા ઔદ્યોગિક વસાહતમાં છૂટક કામ કરવા માટે પણ જતા હોય છે. હવે પછીનો ટોપિક છે એ છે અન્ય રીતે જીવન નિર્વાહ. નાનું ગામ સંચારડવા. દરિયા કિનારે આવેલું આ ગામ. અહીં રૂડીબહેન અને લખીમાં રહે. તેમની પાસે ખેતી કરવા માટે જમીન નથી. ન તેઓ છૂટક મજૂરી કરી શકે છે કે ન કોઈ જગ્યાએ કાયમી કામ કરી પૈસા કમાય છે. રૂડીબહેન અને લખીમાં બંને માછલી પકડવાનું કામ કરે છે.
માછીમાર ખાદ્ય ઉત્પાદક કહેવાય છે. માછલી એ દરિયાઈ જીવ છે. રૂડીબહેનને ઘરકામમાં તેમના પતિ સહયોગ કરે છે. લખીમાં ઘરડા છે. તેમના પતિનું અવસાન થયું છે. રૂડીબહેન અને લખીમાની ભાગમાં એક નાની હોડી છે. તે દરિયા કિનારે જ મૂકી રાખે છે. તેમની જોડે ઘરમાં માછલી પકડવા માટે નાની જાળ અને એ માટેના કેટલાક સાધનો છે. તેઓ માછલા પકડવા દરિયામાં જાય છે. દરિયામાં માછલા મેળવવા દૂર સુધી જવું પડે છે. વર્ષમાં 8 મહિના સુધી તે માછલા પકડીને જીવન નિર્વાહ કરે છે. ચોમાસાના દિવસોમાં દરિયો ખેડવો એ જોખમકારક છે. આ કારણે રૂડીબહેન અને લખીમાં ચોમાસાના દિવસો દરમિયાન માછલી પકડવા જતાચાર છે. જ્યારે આવી કુદરતી સ્થિતિ આવે ત્યારે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે તે માછલી પકડી શકતા નથી ત્યારે તેમની જોડે આવકનું બીજું કોઈ સાધન રહેતું નથી. આવા સમયે કામ મેળવવા માટે ખૂબ મુશ્કેલી પડે છે. આ સમયે જીવન નિર્વાહ માટે તેમણે પૈસા ઉછીના લેવા પડે છે. ઉછીના પૈસા તેઓ ત્યારે જ પરત કરી શકે છે જ્યારે એ માછલી પકડીને વેચી શકે. તેમને માછલી પકડવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આજકાલ બધે જ પ્રદૂષણ વધતું જોવા મળે છે. દરિયામાં પ્રદૂષણ વધવાના લીધે માછલી પકડવા તેમણે દરિયામાં ખૂબ દૂર જવું પડે છે. પ્લાસ્ટિક અને ઉદ્યોગોનું પાણી નદી ગટર મારફતે દરિયામાં જાય છે. આ કારણે અહીં પ્રદૂષણ વધતું જાય છે. પ્રદૂષણના લીધે અહીં માછલીઓ પણ ઓછી થતી જાય છે. આ પરિસ્થિતિ પણ રૂડીબહેન અને લખીમાને ચિંતામાં મૂકે છે. દરિયામાં તોફાન આવે ત્યારે તે માછલી પકડવા જઈ શકતા નથી. સુનામી વખતે આવેલ દરિયાના તોફાનમાં તેમને આર્થિક નુકસાન થયું હતું. તે સમયે તેમની હોડીને પણ નુકસાન થયું હતું. આ વખતે તે લાંબા સમય સુધી માછલી પકડવા જઈ શક્યા નહોતા. સરકારે તેમને નવી હોડી લાવવા માટે આર્થિક સહાય કરી હતી. આ જ રીતે ગામડાના કેટલાય લોકો દૂધ, શાકભાજી કે અન્ય સામગ્રી ગામડામાંથી પાસેના શહેરમાં જઈ તેનું વેચાણ કરી જીવન નિર્વાહ છે એ કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને અન્ય રીતે જીવન નિર્વાહ આપેલો છે. આપણે ઉપર જે બાબતો સમજી એમાં જોયું કે કેટલાક લોકો ખેતમજૂરી કરે છે, કેટલાક લોકો પશુપાલનનું કામ કરે છે, કેટલાક લોકો છૂટક મજૂરી કામ કરે છે. અહીં તમને રૂડીબહેન અને લખીમાની વાર્તા કીધી છે. રૂડીમા અને લખીમા છે તેઓ માછલી પકડવાનું કામ છે એ કરે છે. માછીમાર છે એ ખાદ્ય ઉત્પાદક છે, કારણ કે જે માંસાહારી વ્યક્તિઓ છે તેઓ માછલીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. માછલી છે એ દરિયાઈ જીવ છે, એટલા માટે રૂડીબહેન અને લખીબહેન દરિયા કિનારે જઈ અને માછલી પકડવાનું કાર્ય છે એ કરે છે. દરિયામાં માછલા મેળવવા માટે લખીબહેન અને રૂડીબહેનને દૂર સુધી જવું પડે છે. રૂડીબેન છે એમના પતિ એમના ઘરના કામમાં એમને મદદ કરે, પરંતુ લખીમા છે એ ઘરડા છે અને એમના પતિ છે એમનું અવસાન થઈ ચૂક્યું છે, એટલે લખીમાને થોડી વધારે તકલીફ પડે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને માછલી પકડવા માટે નાની જાળ અને કેટલાક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, જે લખીમા અને રૂડીમા બંને પાસે હોય છે. દરિયામાં માછલી મેળવવા માટે લખીમા અને રૂડીમા છે એ દૂર સુધી જાય છે. વર્ષમાં તેમને 8 મહિના જેવું કામ છે એ મળે છે, કારણ કે ચોમાસાના સમયગાળા દરમિયાન દરિયો ખેડવો છે એ મુશ્કેલ છે.
જોખમકારક છે, એટલા માટે એ 4 મહિના તેઓ દરિયા કિનારે જઈ શકતા નથી. વાવાઝોડું, પછી વરસાદ, કુદરતી આપત્તિ, આવા બધા સમયે તેઓ લાચાર બને છે, કારણ કે તેઓ દરિયે માછલી પકડવા માટે જઈ શકતા નથી. આવી કુદરતી સ્થિતિ સામે તેઓને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. આ ઉપરાંત તેમની પાસે આવકનું બીજું કોઈ સાધન પણ નથી, જેના કારણે તેમને આ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ક્યારેક તો એવું બને કે તેઓને ઉછીના પૈસા લઈ આવવા પડે, પરંતુ ઉછીના પૈસા લઈ આવ્યા હોય તે પરત પણ કરવા પડે. એ પરત ક્યારે જ કરી શકે કે જ્યારે માછલી છે એ વેચાય. આમ માછલી પકડવા પણ તેઓને ઘણી બધી મુશ્કેલીઓનો પાછો સામનો કરવો પડે, કારણ કે આજકાલ બધી જગ્યાએ પ્રદૂષણ છે એ જોવા મળે છે. દરિયામાં પણ પ્રદૂષણ વધતું જાય છે. ખાસ કરીને પ્લાસ્ટિક છે, ઉદ્યોગોનું જે પાણી છે તે નદીમાં, નાળામાં છોડવામાં આવે અને આખરે આ બધું કેમિકલયુક્ત પાણી છે એ દરિયાની અંદર ભળે અને દરિયાઈ જીવોને પણ એનું નુકસાન થાય અને દરિયો છે એ પણ પ્રદૂષિત બને. એક તો પ્લાસ્ટિક ક્યારેય નાશ ન પામતી વસ્તુ છે અને દરિયાની અંદર જવાથી દરિયાઈ પ્રદૂષણ વધતું જાય છે. દરિયાઈ જીવો પણ આ પ્લાસ્ટિક ગળી જાય તો તેમને પણ ઘણું બધું નુકસાન છે એ થાય છે. આ પરિસ્થિતિમાં રૂડીબેન અને લખીમાં પણ ચિંતામાં મૂકી દે કે આનું શું કરવું એમ. અને દરિયામાં તોફાન આવે ત્યારે તે માછલી પકડવા ન જઈ શકે. ખાસ કરીને સુનામી જ્યારે આવી હતી ત્યારે તેમને ઘણું બધું આર્થિક નુકસાન થયેલું અને એમની હોડીને પણ નુકસાન થયેલું. લાંબા સમય સુધી એ માછલી પકડવા જઈ શક્યા નહોતા. જોકે એ સમયે સરકારે તેમને ઘણી બધી આર્થિક સહાય કરેલી. અહીં વિદ્યાર્થી મિત્રો તમને રૂઢિમાં અને લખીમાંની વાર્તા દ્વારા સમજાવવા માગે છે કે વ્યક્તિ અલગ અલગ આર્થિક પ્રવૃત્તિ કરીને રોજગારી છે એ મેળવે છે અને પોતાનું ભરણ પોષણ કરે છે. આવી જ રીતના કેટલાક લોકો છે એ દૂધ, શાકભાજી અને અન્ય સામગ્રી ગામડામાંથી શહેરમાં લઈ જઈને વેચી અને પોતાનું જીવન નિર્વાહ છે એ ચલાવે છે. અહીં આપણી આસપાસ લોકો કેવી રીતે કમાય છે એ વિચારવાનું છે. આપણી આસપાસ લોકો કેવી રીતે કમાય છે, ત્યાર પછી માછીમારને રોજ કેટલા કલાક કામ કરવું પડતું હશે, દરિયાને ચોખ્ખો રાખવા માટે તમે શું કરી શકો, માછલીની જેમ અન્ય શું વેચીને નાણાં કમાઈ શકાય, પછી છે કેવી કુદરતી આફત વખતે માછલી પકડવા જઈ શકાતું નથી હોતું અને શું કામ. આ બાબતને લઈને વિચારો. અહીં વિદ્યાર્થી મિત્રો તમને એક કોષ્ટક આપેલું છે. યાદ કરો, પૂછો અને લખો. આપણે મધુબા, સલમાન, પછી લખીમાં અને રૂડીમાં 4 વાર્તાઓ છે એ વાંચી, એ યાદ કરો. પછી એને આધારે કયો વ્યવસાય કરે છે, વ્યવસાયકારનું નામ અને વ્યવસાયની વિગત આ છે એ તમારે તમારી રીતે યાદ કરીને ભરવાનું છે. વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આટલું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શહેરનું જીવન તેના વિશે માહિતી મેળવશું. હરિઓમ અસ્તુ.